તો અરવલ્લી જિલ્લામાં મામા ભાણેજના પવિત્ર સંબંધોને શર્મસાર કરતી ઘટના સામે આવી છે। અહીં 13 વર્ષની ભાણેજને લલચાવી ફોસલાવીને મામાએ દુષ્કર્મ આચર્યું છે। સમગ્ર ઘટના પ્રકાશમાં આવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। ત્યારે અરવલ્લી જિલ્લાના એક અંતરિયાળ ગામની 13 વર્ષની દીકરી પર પોતાના જ મામાએ દુષ્કર્મ આચરતા ખળભળાટ મચી ગયો હતો। માત્ર 13 વર્ષની કમળી વયની દીકરી પર તેના જ મામાએ લલચાવી ફોસલાવી તાલુકાના ખોડંબા નજીક જાડી જંગલમાં લઈ જઈ દુષ્કર્મ આચર્યું હતું। સમગ્ર વિસ્તારમાં મામા પર લોકો ફિટકારની લાગણી વરસાવી રહ્યા છે। ત્યારે હેવાનિયતની હદ વટાવતા મામાએ પોતાની જ ભાણી ઉપર દુષ્કર્મ આચર્યું હતું। માત્ર 13 વર્ષની કમળી વયની દીકરી અને પોતાની જ ભાણી ઉપર દુષ્કર્મ આચરી હેવાન ફરાર થઈ ગયો। પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપીને ઝડપી પાડી પોક્સકો હેઠળ ગુનો દાખલ કરી આરોપીને જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો। ગત 25 ફેબ્રુઆરીના રોજ ટિન્ટોઈ પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક ઘટના એવી બની કે જેમાં સગા મામા દ્વારા પોતાના બેનના ઘરેથી પોતાની સગી ભાણીને પોતાના ઘરે લઈ જતા વચ્ચે રસ્તામાં એક ગામની સીમમાં એમની સાથે એમણે દુષ્કર્મ આચર્યું। આ બાબત જે છે એ જે ભોગ બનનાર છે દીકરી, એમના પરિવારજનોને ખબર પડતા તાત્કાલિક એ લોકો પોલીસ સ્ટેશને આવેલા અને ફરિયાદ આપતા તાત્કાલિક ફરિયાદ એની નોંધવામાં આવી છે, તપાસ ચાલુ કરવામાં આવી અને જે આરોપી છે, જે સગો મામો છે ભોગ બનનારનો, એની પણ ધરપકડ કરવામાં આવેલી છે।